અમે 15 દિવસ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે સમગ્ર રાજકોટ જિલ્લામાં ફોર્મ નંબર 7 ખોટા નામે ભારતીય જનતા પાર્ટીએ 10-10, 15-15 હજાર ફોર્મ એક વિધાનસભામાં ભર્યા હતા। એના વિરોધ માટે અમે 15 દિવસ પહેલા આવ્યા હતા, પણ તંત્રએ અમને એક પણ લેખિત જવાબ ન આપતા આજે રાજકોટ શહેર કોંગ્રેસ સંગઠન દ્વારા અમે એમને રજૂઆત કરવા માટે ગયેલા હતા કલેક્ટરશ્રીને, અને કલેક્ટરશ્રીને કીધું હતું કે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સ છે ફોર્મ નંબર 7ની અંદર જે ફરિયાદ થવી જોઈએ, જે કલમો લાગવી જોઈએ, 1 લાખ રૂપિયા લગીનો દંડ લાગવો જોઈએ, આપના તંત્રે આ કામ કરેલ નથી। તો તાત્કાલિક આ તંત્ર આના ઉપર કામ કરે, અન્યથા અમારે રસ્તા ઉપર ઉતરવું પડશે। આ રજૂઆત આજે મેં કલેક્ટરશ્રીને કરેલી છે। જે ફોર્મ નંબર 7 ખોટા ભરાણા છે એમાં સિગ્નેચર કોની છે, ફોરેન્સિક થવું જોઈએ। પ્રિન્ટેડ ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી આવ્યા છે, તો એ ફોર્મ છપાઈને આવ્યા છે, ક્યાં પ્રેસમાં છપાણા એ પણ એમની પણ ક્યાંક ને ક્યાંક આગળ તપાસ થવી જોઈએ। જે દોષિત અધિકારીઓ હોય, જે દોષિત લોકોએ આ ફોર્મ ભર્યા હોય, લોકશાહીને બચાવવા, બંધારણને બચાવવા એના ઉપર પગલાં લેવા અત્યંત જરૂરી છે। એટલે મેં કલેક્ટરશ્રીને એગ્રેસિવ આજે રજૂઆત કરેલી છે, અને અહીંથી અમે પોલીસ કમિશનરશ્રીને પણ લેખિતમાં આપવા જઈએ છીએ કે આ કલમો દ્વારા આટલા લોકો ઉપર તમે ફરિયાદ કરી શકો છો, અને આ લોકો ઉપર તમે ફરિયાદ, અમારી તમને વિનંતી છે કે બંધારણ આરે જેને ચેડા કર્યા છે, જેને લોકશાહીને મારવાની, લોકશાહી ઉપર તરફ મારવાની જેમને જરૂરિયાત કરી છે, એમના ઉપર આ કલમો સહિત જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ છે કલમો ઉપર આગળ પોલીસ કમિશનર શ્રી કામ કરે।